સપ્તપદીની પ્રથમ કડી છે સંબંધોની સમજણ, બીજી છે ક્ષમા, ત્રીજી છે સહભાગિતા. ચોથી કડી છે સુખની શોધ, પાંચમી છે ચાહત, છઠ્ઠી કડી છે આદર અને સાતમી અદ્વૈત. સપ્તપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સાત પેઢીના સંબંધે. પ્રકરણ 21. પ્રેમ શૃંખલાની સપ્તકડી. રૂમીના ઘરનો માહોલ સરેરાશ ગર્ભ શ્રીમંત કરતાં પણ અલગ, કારણ કે એમને અમુક સાહેબી અને ખર્ચ પરવડે છે. એ લોકો અમુક ખર્ચ વિશે ઝાઝું વિચારતા પણ નથી, કારણ કે એમને આ પ્રકારની માનસિકતા કોઠે પડી ગઈ છે. સુગંધાએ રૂમીના ઘરનો સિનારિયો જોઈને વિચાર્યું, છતાં મનોમન નક્કી પણ કર્યું કે એમની સાથે એમના ગાણા ગાવા, પરંતુ પોતે તો પાપા અને સુનીને કહ્યું તે જ માને છે કે આપણે જેવા છીએ તે જ રીતે રહેવાની અને દેખાવાની રીતભાત બરાબર છે. સામાજિક પ્રસંગની ઉજવણીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી દરેક ઇવેન્ટના ડિઝાઇનર, કપડાં, ઘરેણાં, દરેક માટે અલગ બ્યુટિશિયન, અને અમારા બંને માટે બધું જ સ્પેશિયલ. 2-3 નાના મોટા ઇવેન્ટની તૈયારી વગેરે વગેરે મુદ્દે સહજ વાતચીત વ્યવહાર જોઈને સુગંધાએ મનોમન સંવાદ કર્યો કે આટલા નાના નગરમાં પણ હવે મહાનગરની રીતભાત અને જીવનશૈલી આટલી હદે પ્રવેશી ગઈ છે, એનો તો મને ખ્યાલ જ નહોતો. આજ સુધી અહીં આવતી હતી ત્યારે રોમી સાથે હરતી ફરતી વખતે પણ પોતાને કેમ કોઈ અણસાર આવ્યો નહોતો. સમજ નહોતી કે પછી પોતે એ વાત ઇગ્નોર કરી હતી. દાદા દાદી, રોમીના મોમ પાપા કે બીજા સગાના વર્તન વ્યવહારમાં ક્યારેય એમની શ્રીમંતાઈ કે આછકલાઈ દેખાઈ નથી. જ્યારે રોમીએ મને કહ્યું કે આ વખતે અને હવે પછી પાપા અને સીતા મોમ કરતા હરતા રહેશે, એટલે ધીરજ રાખીને જોઈએ, ત્યારે એને થયું કે પોતે ધીમે ધીમે અસ્તિત્વની સભાનતા પર કોઈને હાવી થવા દેવાના રસ્તે તો પગલાં નથી માંડી રહીને, કે પછી પગરણ મંડાઈ ચૂક્યા છે. રોમીએ કહેલું કે સુની મોમ કહેશે તે પ્રમાણે અવસર ઉજવીશું, તો એની તૈયારી ઇવેન્ટ મેનેજમેન્ટવાળા કરશે. સુનીએ તો કેટલી સાદાઈથી ગણેશ વંદના, નૃત્ય, અરસપરસ પરિચય, રોમીના દાદા અને મારા જનક પાપા અથવા સુનીની સ્પીચ, અમારો પ્રતિભાવ, લંચ માટે પરંપરાગત રસોઈનું મેનુ, મહેમાનોને આપવા માટે પરંપરાગત લાડુના બોક્સનો કાર્યક્રમ ગોઠવીને મોકલ્યો છે. રોમી પોતાની વાતને વળગી રહેશે? પાપા સીતામોમ કે જનક પાપા સુનીનો કોઈ ઈગો ક્લેશ તો નહીં થાય ને?
એણે મનમાંથી સવાલોને હડસેલ્યા અને જાતને કહ્યું, સુગંધા, કૂલ. ગોળધાણા કે એન્ગેજમેન્ટ સેરેમનીનો ઇવેન્ટ નજીક આવી રહ્યો હતો. રાઘવ અને સીતાએ જનક સુનયનાને જેટલા મહેમાનો સગાવાલાને નિમંત્રણ આપવું હોય તે અંગે સ્પષ્ટ કહેલું કે તમારે જેમને લાવવા હોય તેમને લાવજો. જોકે જનક સુનયનાએ નક્કી કર્યા પ્રમાણે 15થી વધારે સંખ્યા ન જ વધવા દીધી. એમણે એ સ્પષ્ટતા પણ કરી દીધેલી કે તેઓ કોઈ ડ્રેસ કોડ રાખવાના નથી. સુગંધા અમારા ઘરેથી આવનાર છે એટલે એના વસ્ત્રાભૂષણ તો એની પસંદગીના જ હશે અને અમે ખરીદીશું. ગોળધાણાના ઇવેન્ટ દરમિયાન તો એમ જ કરીશું. એ પછી તમારા જે કોઈ ઇવેન્ટ કે પાર્ટી હોય તેમાં તમને ઠીક લાગે તે. આ સ્પષ્ટતા રોમીના દાદા દાદીને તો સ્વીકૃત જ હતી, પરંતુ આ વલણ રાઘવ સીતાને પણ ગમ્યું. જીવન ભલે સુખ સગવડ મન મરજીથી જીવવાની તકો હોય, પરંતુ સ્વયં શિસ્તની સમજણ પણ કેળવાવી જોઈએ. રાઘવે સીતાને કહ્યું, સુગંધા, આ પાઠ ઘૂંટીને આપણે ત્યાં પ્રવેશ કરશે એવું મને અત્યારે તો લાગી રહ્યું છે. આપણે બિઝનેસ ક્લાસ માટે પાર્ટી ડિપ્લોમસી જરૂરી છે. તે રીતે ગોળધાણાની વિધિમાં જે સ્વજનો હાજર હોય તે સિવાયના સગાવાલા અને મિત્ર પરિવાર માટે પણ રિલેટિવ્સ કેર તરીકે પાર્ટી રાખીશું. દેખાડા માટે નહીં, પરંતુ સંબંધોની માવજત માટે પણ એ જરૂરી છે. સીતાએ સંમતિ સૂચક થમ્સઅપ કરતા કહ્યું, દાદાના 7 પેઢીના કન્સેપ્ટ અને બિઝનેસને સાચવવો હોય તો આ બધી વાતો જરૂરી છે. રોમી, સુગંધા અને આપણા કુટુંબના બીજા યંગ ટર્કોને પોતાના ફ્રેન્ડ ક્લાસમાં રસ હોય અને ખાયા પીયા મજાકિયા સાથે જલસાનો મૂડ હોય એમ માની લઈએ. પણ મને એવું લાગ્યા કરે છે કે સુગંધા અને એનો ભાઈ સમય કંઈક અલગ માટીના છે. આપણો રોમી પણ પોતાના ગોલ્સ માટે ફોકસ્ડ, એટલે એને સુગંધા સાથે ફાવી ગયું હોય એવું લાગે છે. આપણે બધાએ સાથે મળીને જ બધું નક્કી કર્યું છે, તો પણ તમે રોમીને અને હું સુગંધાને દરેક વાતે ઇન્ફોર્મ્ડ રાખીશું, એટલે વગર સમજીએ એ લોકો કોઈ અભિપ્રાય બાંધી ન લે. રાઘવ હામી ભરતા બોલ્યા, હા, તારી વાતમાં તથ્ય છે. આ પ્રસંગ સુગંધાના આપણે ત્યાં વિધિવત ગૃહ પ્રવેશનો છે અને બંનેના જીવનનો બીજો તબક્કો શરૂ થાય છે. એટલે આ દરમિયાન અરસપરસ જે છાપ પડશે તેનું પ્રતિબિંબ હવે પછીની જિંદગીમાં ઝીલાયા કરશે. આપણે કોઈ સરપ્રાઇઝ ઇવેન્ટ કે સરપ્રાઇઝ આ કે પેલું એવું કરવું નથી. સીતા બોલી, સુગંધા કે રોમીને થકવી કાઢે એ રીતે કશું કાંઈ કરીશું નહીં, એ નક્કી. હા, ગોળધાણા વિધિ સમયે તો સુનયના બેને કહ્યું તેમ કરીશું. બિઝનેસ પાર્ટી સાથે હળવું કંઠ્ય સુગમ સંગીત અને સગા સંબંધી મિત્રોની પાર્ટીમાં ગરબા, રોમી સુગંધાના મિત્રોની પાર્ટીમાં એમને જે ગમે તે. પરંતુ હે રાઘવ, આ બધું એન્ગેજમેન્ટની જાહેરાતમાં વધારે પડતું નથી લાગતું? રાઘવ વિચારીને બોલ્યા, કદાચ લાગે પણ ખરું. છતાં
આપણે મોટું ક્રાઉડ ભેગું નથી કરવાના એ વાત પણ સાચી તો ખરી ને. દરેક પાર્ટી ડેકોરમ સાથે અને મહેમાનોને રિપીટ કર્યા વગર કરીશું. રિપીટ તો આપણે ઘરના જ થઈશું. બાકી દાદા દાદીએ તો કહ્યું જ છે કે અમે ગોળ ધાણા ફંક્શનમાં હાજર રહીશું, બાકીની પાર્ટી તમારે સંભાળવી. સીતા બોલી, મારા પિયરિયા પણ એમ જ કહે છે કે અમે ગોળ ધાણા વિધિમાં હાજર રહીશું, પછી બાકીના કાર્યક્રમોમાં અમારી હાજરીની જરૂર નથી. તો પણ જેમને ગરબામાં રસ હોય તેમને આવવું હોય તો આવે. રાઘવ બોલ્યા, મેં તો રોમીને કહ્યું જ છે કે તમારા મિત્રોની પાર્ટીમાં અમે નહીં આવીએ, એટલે ધે કેન ફીલ ફ્રી. સીતા બોલી, તો પણ એક નજર મિત્રોની યાદી પર કરી તો લેવી. આપણે ધ્યાન તો રાખવું જ જોઈએ કે એમના કોમન ફ્રેન્ડ્સ કેટલા છે અને અંગત કેટલા. રોમીના મિત્રો મિત્રાઓ વિશે તો આપણે જાણીએ, પરંતુ હવે તો સુગંધાના સર્કલ પર પણ નજર તો રાખવી જોઈએ. રાઘવ સ્મિત કરતા બોલ્યો, એવું નથી લાગતું તું વધારે પડતું વિચારે છે? સીતા બોલી, બની શકે, પરંતુ મને હંમેશા એવું ધ્યાન રાખવું જરૂરી લાગ્યું છે. આમ રાઘવ અને સીતાને તો લાગ્યું કે પોતે બધું બરાબર ગોઠવ્યું છે અને તે રીતે તૈયારીઓ પણ ચાલી રહી છે. આ બાજુ સુગંધાના ઘરે પણ સુનીની તૈયારીઓ પૂરજોશમાં ચાલતી હતી. સુગંધાએ ખાસ આગ્રહ રાખ્યો કે પોતે ગોળધાણા વિધિ માટે સુનીએ જે વસ્ત્રાભૂષણો પોતાના ગોળધાણા વિધિ વખતે પહેરેલા તે એણે સાચવ્યા જ છે, એટલે એ જ પહેરશે. સુનયનાને સુગંધાનું વલણ ગમ્યું તો ખરું, પરંતુ એ વિચારતી રહી કે રોમીના ઘરે બધાને કેવું લાગશે, કારણ કે એ લોકો તો સુગંધા માટે નવા વસ્ત્રાભૂષણો ખરીદીને મોકલવા તૈયાર હતા અને પોતે કહ્યું હતું કે અમે સુગંધા માટે ખરીદી કરી લઈશું. જોકે સુગંધાએ જવાબદારી લીધી કે એ મુદ્દે હું જ સીતા મોમ સાથે વાત કરી લઈશ. સુગંધાની વાત રોમીના દાદીએ જાણી ત્યારે એમનો પ્રતિભાવ એવો જ આવ્યો કે આ નિર્ણય જ સાચો અને સારો છે. એ તો ધારાજણું કહેવાય. સુગંધાને ધારાજણું શું તે ન સમજાયું, પણ પોતાની વાત એમને ગમી એટલે એ તો રાજીની રેડ. સુનીએ પરંપરાગત રીતે અપાતો દળનો લાડુ, સુખડું, કેળાનો કાતરો, લીલું નાળિયેર જેવી શુકનની ચીજોની તૈયારી કરી લીધી. રિંગ હીરાની લેવી કે સોનાની તેની ફિકર કરવાની નથી, કારણ કે સુગંધા અને રોમીએ ભારપૂર્વક રિંગ સેરેમનીની ના પાડેલી, કારણ કે એમણે ખાસી ચર્ચા પછી નક્કી કરેલું કે દાદા, આજા કે બાપુ કોઈએ પણ કહ્યું નથી કે એમના વિવાહ લગ્નમાં રિંગ સેરેમની કરેલો. આ રિંગ સેરેમની કે કેક કટિંગ વગેરે ભારતીય પરંપરા નથી, એટલે તેઓ અરસપરસને રક્ષા સૂત્ર બાંધશે અથવા કડું પહેરાવશે. કડું પંચધાતુનું હશે. સુનીએ પોતાની માની એ સમયની સાડી પહેરવાનું નક્કી કરેલું. જનકે કહેલું કે પોતે તો કફની પાયજામો પહેરશે. સુનીએ બધા વસ્ત્રાભૂષણો જોઈ ને તપાસી પણ લીધા. સુની પોતે જ સારામાં સારી મહેંદી આર્ટિસ્ટ, એટલે સુગંધાએ એની પાસે જ મહેંદી મુકાવવાનો આગ્રહ રાખ્યો. લાડુની માટલી એવો શબ્દ પ્રયોગ એ સાંભળતી આવેલી, એટલે સરસ રીતે એણે માટીની માટલી શણગારી
આજીએ તોરણનો આગ્રહ રાખ્યો એટલે છોટી સરસ મોતી અને સળીઓનું તોરણ અને રંગોળી તૈયાર કરીને લાવી. આમ જેમ બને તેમ જાતનો મહેનત કશ સ્પર્શ ઉજાગર થઈ રહ્યો હતો. સુનીની એક સખીએ સરસ મજાના જૂના ઢાળના પણ સમાનતાની વિભાવના મુખર કરતા નવા નકોર ગીતો ગરબા તૈયાર કરી આપ્યા હતા, જે સીતાબેન પાસે પહોંચી ગયા હતા. સુનીએ અને આજીએ આજ સુધી મહેનત કરીને સાથે મળીને ભરેલી સિલ્કની 2 સાડીઓ, સિલ્કના સ્કાર્ફ, રોમી માટે સુગંધાએ પોતે ગૂંથેલું સ્વેટર અને ભરતકામ કરેલી 2 સરસ બંડીઓ દાદા અને રાઘવ માટે મસ્ત પેકિંગ સાથે તૈયાર કરી દેવાયા. તો ઘરના અન્ય સભ્યો માટે પણ એમના નામ સાથે ભરેલા હાથ રૂમાલ ઉમેરાઈ ગયા હતા. કેટલીક વસ્તુઓ તૈયાર કરવામાં સુનૈનાની સંસ્થાની હસ્તકલા વિભાગની બહેનો સહાયભૂત થઈ. ત્યારે એમને મહેનતાણું મળે એ હેતુ પણ સુનીએ સાચવી લીધો. આમ પરંપરાગત અને આધુનિક માનસિકતા સાચવતો સુનિયોજિત કાર્યક્રમ બંને પક્ષે તૈયાર થઈ ગયો હતો. સુગંધા અને રોમીને જુદા જુદા ઇવેન્ટ વધતા હતા, તેથી ઉચાટ થતો હતો. તો પણ સુનીના માતા પિતાના આગ્રહથી એક દિવસ રોમીના ઘરના સભ્યો અને નિકટના સ્વજનોની ડિનર પાર્ટી તો જનક સુનીએ ગોઠવી જ દીધેલી. ગોળ ધાણા વિધિના દિવસે સીતા રાઘવે ડિઝાઇન કરેલા કાર્યક્રમ પ્રમાણે જ બધું સરસ રીતે પાર પડ્યું. દાદાએ 7 પેઢીના સંબંધની વિભાવનાને આવરી લઈ વર્તમાન સમીક્ષા સાથે ટૂંકું પ્રવચન આપ્યું. સુનૈનાએ પ્રેમ અને લગ્ન જીવન અને ઘરની વિભાવનાને આવરી લેતા 3 કાવ્યો રજૂ કર્યા. અરસપરસ સ્વપરિચયનો કાર્યક્રમ પણ રસપ્રદ રહ્યો. દરેક મહેમાનને કંઈક નવું તો લાગ્યું જ. રાઘવ અને સીતાએ ફોટો સેશનમાં દરેકનો ફેમિલી, કપલ કે વ્યક્તિગત ફોટો પડાવડાવેલો. તેને યાદગીરી તરીકે ફ્રેમમાં મળીને ભેટ પણ આપ્યો. એની પણ મહેમાનોએ સારી એવી પ્રશંસા કરી. રોમી અને સુગંધાએ સૌ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરતો સરસ પ્રતિભાવ આપ્યો. એક અર્થમાં બધું રંગે ચંગે પાર પડ્યું. સુનૈનાએ રજૂ કરેલા 3 કાવ્યો પ્રેમ શૃંખલા, સપ્તપદીનું સખ્ય. પ્રેમની પ્રથમ કડી છે સમજદારી, એવી સમજણ જે અવ્યક્ત છતાં આંતરપોતમાં વણાયેલી હોય. બીજી કડી છે ક્ષમા, એવી ભાવના જે અન્યોન્યના દોષો સુધારીને ઉન્નતિ માર્ગે લઈ જાય. ત્રીજી કડી છે સહભાગિતા, એવી કર્મણ્યતા જે આચાર વિચારમાં સહભાગે થાય. ચોથી કડી છે સુખની શોધ, એવી સાધના જે પરસ્પરને ખુશ રાખે. પાંચમી કડી છે નિર્વ્યાજ ચાહત, એવી સ્થિતિ જ્યાં ગણતરી નહીં પણ ગણના હોય. છઠ્ઠી કડી છે આદર, એવો ભાવ જે માણસાઈને પ્રમાણી
અન્યોન્યના અંતર તમને સ્પર્શે. 7મી કડી છે અદ્વૈત. એકત્વની આરાધના જ્યાં સર્જન હોય. પ્રેમ શૃંખલામાં સખ્યની સપ્તપદી સાધનાનું આ તારામૈત્રક તેજ દાંપત્યનું સાફલ્ય. સુનયનાની બીજી કવિતા. ચાલ પ્રેમ જગતનું સર્જન કરીએ. ચાલ સ્નેહનું સિંચન કરીએ ને સહિયારું સર્જન કરીએ. તું મેં ભૂલી જઈએ ને આપણું એકત્વ યાદ રાખીએ. તારું તે મારું ને મારું તે તારું એમ સહિયારું સર્જન કરીએ. સ્વથી સમષ્ટિનું વિચારીએ ને પ્રેમની આહાલેખ જગાવીએ. સરહદથી અનહદ ભણી જઈએ ને પ્રેમ ગીતનું ગુંજન કરતા રહીએ. સાથે ચાલીએ તે ચાલતા રહીએ. પ્રેમ વાવી દિલોને જોડતા રહીને. કાફલો બનાવી ચાહી લઈએ. બે મીઠા બોલ બોલી લઈએ. સ્નેહ તણી વેલ સિંચી લઈએ. ચાલ સર્જી લઈએ એક પ્રેમ જગત. સુનયનાની ત્રીજી કવિતા. ઘર ઘર રમતા રમતા. ઘર ઘર રમતા રમતા એક સપનું જોયું. મારે પણ એક ઘર હોય. સપનામાં દીઠું એક ઘર. પહાડને આંબતું, વનાંચલને સમેટતું, પંખી કલરવે ચહેકતું, પુષ્પાંજલિએ મહેકતું મારું એ જલસાઘર. જ્યાં સહયોગ ને સંવાદ, સૌજન્ય ને સૌહાર્દ, સમાનતા ને સહિષ્ણુતા કેરા સામ્રાજ્યનું સર્જન કરીશું. અહીં સહના વવતું, સહનૌ ભુનકતું, સહવીર્યમ કરવાવહે, તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. બસ એમ જ થોડામાં ઘણું સમજતા, હસતા રમતા જીવીશું ને કરીશું સાકાર ઘર સપનાનું. હવે સાંભળીએ દાદાના વક્તવ્યના કેટલાક અંશ. સુગંધા બેટીને અમારા પરિવારમાં દિલથી આવકાર. અમારા લગ્નને 60 અને રાઘવ સીતાના લગ્નને 30 વર્ષ થયા. અમને 7 પેઢીનો સંબંધ સમજાવવામાં આવ્યો નહોતો, પરંતુ અમે આસપાસના વાતાવરણ અને જીવનશૈલીમાંથી શીખી ગયેલા કે સગાવાલા સાથે મતભેદ સાથે કે લડી ઝઘડીને પણ કઈ અને કેવી રીતે સાથે રહેવું અને મનભેદ વગર સંબંધોની વચ્ચે જ ગૂંથાયેલા રહેવું. રાઘવ સીતા અને અમારા બીજા સંતાનો પણ સુધારેલી રીતભાત અને સગવડમાં એ મૂલ્યોને સ્વીકારીને જીવે છે. આજે
7 પેઢીનો સંબંધ અને લગ્ન વિધિનું હાર્દ સમજાવી કુટુંબ જીવન શું છે તે સમજાવવાની પરિસ્થિતિ છે. ત્યારે પણ મન મુટાવ, તું મેં સાથે પ્રેમ અને પરસ્પર વિશ્વાસ અને આદર માન રાખી રહ્યું ગયું કરી કેવી રીતે જીવવું એ સમજાશે તો જીવાશે. 7 પેઢીમાં દરેક લગ્ન વખતે 3 પેઢી બદલાતી રહે છે. એટલે કે દીકરો પરણે ત્યારે પુત્ર વધુના અને દીકરી પરણે ત્યારે જમાઈના સગપણની 3 પેઢી નવી ઉમેરાય છે. આમ પેઢી દર પેઢીનો સિલસિલો ચાલે છે અને સંબંધોના સમીકરણો યથાવત રહે કે બદલાય પણ ખરા. લગ્ન વિધિમાં સપ્તપદી અને પછી દસિયા ચરવાની વિધિ આવે છે. સપ્તપદી 7 પગલાં સાથે ચાલી મૈત્રી ભાવનો અનુરોધ કરે છે, તો દસિયા ચરવાનો રિવાજ નજીકના સંબંધીઓમાં 10 જમણની વાત કરે છે. બંને પક્ષે વર કન્યાને 10 ઘરે જમવાનું આમંત્રણ મળે, જે સગપણની માવજત શીખવે છે. આપણા 16 સંસ્કાર પર સુનયના બેને જે પુસ્તક તૈયાર કર્યું છે તે વાંચવા અને સમજવા જેવું છે. એટલે દાદીએ નક્કી કર્યું છે કે આજે પારણાથી પાલખી પુસ્તક મહેમાનોને ભેટ આપવું. આ સાંભળી સૌએ દાદાને વધાવી લીધા. અરસપરસ પરિચયમાં દાદીએ પોતાનો પરિચય આપતા કહ્યું, મારા ઘોડિયાના કેટલા દાંત તે જાણું ને એમની સમજણનો આંક પણ જાણું. મારે ગરદન પર ચક્ષુ, ચર્મ ચક્ષુ અને દિવ્ય ચક્ષુ, વહુ જમાઈના લક્ષણો બારણેથી પારખું. અને પછી સુગંધાને આ રીતે દાદીએ સ્વપરિચયની ચેલેન્જ આપી. સુગંધાએ ત્વરિત ઉત્તર આપ્યો અને વાતાવરણ રંગીલું બની રહ્યું. સુગંધાએ કહ્યું, મારામાં સુનયનાના દિવ્ય ચક્ષુ તણી, મળી વારસાય સમજ ચક્ષુ તણી. નામ મળ્યું સુગંધા, ગંધ પારખતી સુગંધા. હવે નિરખીશ દુનિયા તમ ચક્ષુ તણી. તો પણ સૌથી શિરમોર રહ્યો રોમી અને સુગંધાનો પ્રતિભાવ. રોમી બોલ્યો, 7 સુરોનો સંગમ મારો પરિવાર. સુગંધા બોલી, 7 સુરોની સંગમ મારો પરિવાર. રોમી સુગંધા સાથે બોલ્યા, પરસ્પરનું સખ્ય સરગમ સંગમનું સાતત્ય બનાવશે આપણો પરિવાર. 7 પેઢીના સંબંધોને સૂતરને તાતણે ગૂંથીશું સંબંધોને પ્રેમ તાતણે. રાઘવ સીતા પથવારે, જનક સુનયના સથવારે, સાચવીશું એ સંબંધોને પ્રેમ તાતણે. અને અંતે દાદા દાદીએ વારસાઈને આગળ ધપાવતા રાઘવને 7મી પેઢીથી પરંપરાગત ચાલી આવતી પૂર્વ સૂરીઓની પાઘડી અને સીતાને અતલાસણ સોંપ્યા. રોમેશ સુગંધા પાસે જનક સુનયનાએ ભેટ આપેલું વડનું વૃક્ષારોપણ કરાવ્યું. આમ પરંપરાગત
તો પણ નવાચારી અને યાદગાર અનુભવ સાથે સૌએ રોમી સુગંધાના ગોળ ધાણાનો અવસર અને પાર્ટી બધું જ માણ્યું અને સર્વત્ર આનંદ આનંદ વર્તાઈ રહ્યો. સતપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના, સાત પેઢીના સંબંધ.